જોઈએ, કોઈ જોવે કે ન જોવે, પણ એક વાત તો મને ખબર પડે જ છે સાહેબ, આ તમે એક ગાય જાતી હોય, ગાય એને વગર કારણે મારજો, લાકડીથી મારજો, લાકડીથી ગાયને મારી તમે ઘરે આવશો એટલે ઘરે તમે એસીમાં સોફામાં બેઠા હશો, સોફામાં તો સોફામાં જ્યારે બેઠા હશો ત્યારે તમારો અંતરાત્મા તમને પૂછશે કે એના ગાયે તારું શું બગાડ્યું હતું, ગાયે તારું શું બગાડ્યું તે મૂંગા જાનવરને તે માર્યું, બસ આ પૂછે એનું નામ સોનક, અને સવાલનો જવાબ આપે એનું નામ સૂતજી. આ સૂત અને સોનક મને તમને આ બીજાને કહીએ જ ન કહીએ, પણ હું ખોટું કરું એટલે મને મારો આત્મા કહેતો જ હોય સાહેબ. સંકાલિક મુનિઓ જે છે એને ભગવાનને શ્રાપ આપ્યો હતો, એ શ્રાપની આ કથા એ આવતીકાલે આવશે, પણ પહેલા નારદજી જે છે એનું ખીન હૃદય થઈ ગયું છે, ઉદાસ છે. નારદજી ઉદાસ છે. સંતોની નારદજી કહે છે કે નારદ તમે તો હંમેશા આનંદમાં છો, નારદ તમારું મુખ કેમ ઉદાસ છે? એક ધ્યાનથી સાંભળજો, એક ધ્યાનથી. થોડીક વાર ઘર ભૂલી જાજો, રસોઈ ભૂલી જાજો, કારણ કે સમય પાછો નથી આવતો સાહેબ. નારદજી રુદન કરે છે, રોવે છે નારદ. ઋષિ મુનિઓ પૂછે છે નારદ કે નારદ તમે તો હંમેશા હસો છો, કે નારદ તમે હંમેશા હસો છો, તમે રોવો છો કેમ? નારદજી કહે છે કે મેં મારા સમાજને બહુ દુઃખી જોયો. આજ ઊંચી આંગળી કરીને કયો આજ કોણ સુખી છે સાહેબ? કોઈ નથી સાહેબ. આજ કરોડો રૂપિયા હોવા છતાં આપણી પાસે કંઈ નથી સાહેબ. આ ધ રિયાલિટી ઓફ લાઈફ, આ વાસ્તવિકતા છે, આ કડવું સત્ય છે સાહેબ. નારદજી કહે છે કે મારો સમાજ દુઃખી છે. ત્યારે ઋષિમુનિઓ પૂછે છે કે કાં તમે ઉદાસ થયા છો, ક્યાં કારણે? નારદજી કહે છે કે ઉદરમ ભીડો જીવાહા વરાકા કૂટ ભાષણમ. ઉદરમ ભીડો જીવાહા વરાકા કૂટ ભાષણમ. પેટના પોષણ માટે તત્વચિંતકો અમે જેવું તેવું જ્ઞાન આપી આજ ધર્મનો પાયો તોડી નાખ્યો છે. હા, તમારે આમ કરવું, તમારે આમ કરવું, તમારે આમ કરવું કે અમે કહીએ. સમાજને નથી કેવું. નારદજી કહે છે કે હે ઋષિઓ, હું ફરતા જ્યારે તીર્થાટન માટે ક્ષેત્રમાં આવ્યો ત્યારે એક સ્ત્રી, યુવાન સ્ત્રી, એની પાસે બે પુરુષો સુતા છે, અને એ જે બે પુરુષો સુતા છે એ બે પુરુષો એ પાસે બેઠા બેઠા રુદન કરે છે. ત્યારે નારદજી પૂછે છે કે હે દેવી આપ કોણ છો? ત્યારે સ્ત્રી કહે છે કે હું ભક્તિ માતા છું. તો કે આ બે કોણ છે? તો કે જ્ઞાન અને વૈરાગ્ય. ઉત્પન્નો દ્રવિણો દેશે કર્ણાટકે પુષ્ટ ગુર્જરે ચિરગતામ ગતા. દ્રવિડ દેશ સાઉથમાં. આવો મારી સાથે, કેવી ભક્તિ ખીલી છે સાઉથમાં. સવારના પોરમાં જાઓ તમે, મહારાષ્ટ્ર બાજુ આવો ધીમે ધીમે આગળ આવતા જાઓ. સવારના પોરમાં બેનું દીકરીઓ રંગોળીઓ કરતી હોય. આજે આપણે રંગોળી હાવ વહી ગઈ, રાતે 1 વાગ્યા સુધી જાગવાનું. ગુર્જરે ચિરગતામ ગતા. ગુજરાતમાં ક્ષીણ થઈ છે, હકીકત છે. ગુજરાતમાં ક્ષીણ છે ભક્તિ સાહેબ. વિઠ્ઠલા વિઠ્ઠલા વિઠ્ઠલા, પાંડુરંગ હરિ વિઠ્ઠલા આવો. ત્યારે નારદજીને કહે છે કે આ મારા બે પુત્રો જ્ઞાન અને વૈરાગ્ય છે. આ જ્ઞાન અને વૈરાગ્ય
એને ઊભા કરો. નારદજી વિચાર કરે છે કે મારે એને ઊભા કેમ કરવા? અનેક સંતોને પ્રશ્ન કરે છે, અનેક ઋષિમુનિએ પ્રશ્ન કરે છે, સૂર્યની આરાધના કરે છે. આ કૃષ્ણે નરદસા વર્તમાનો નિવેશ્યન મત્યંતરેણ તેના સવિતાન ભુવનાની પશ્યન્નઃ. અર્ઘ્ય આપી સૂર્યને પ્રાર્થના કરે, સૂર્યને જેવી પ્રાર્થના કરે છે, સૂર્ય પ્રસન્નથી ભાગવત ભાગીરથીનું પાન કરાવવાનું કહે છે. નારદજી ભાગવત ભાગીરથીનું ગાન કરે છે. જ્ઞાન અને વૈરાગ્ય છે જે બેઠા થાય છે, જ્ઞાન અને વૈરાગ્ય બેઠા થાય છે, ભક્તિ નાચવા લાગે છે. બીજી કથા મહાત્મયની કથા જે છે, પૂર્વે તુંગભદ્રા નદીમાં એક આત્મદેવ નામનો બ્રાહ્મણ રહેતો હોય છે. એ આત્મદેવને સંતાન નથી હોતું. હવે તો ઘણીવાર દાસ એમ થાય, કારણ કે મારી પાસે આવે છે લોકો, સાંભળજો, મારી પાસે લોકો આવે છે ત્યારે હું અને મારા ઠાકોર અમે બે દાંત કાઢતા કાઢતા કહીએ કે હારું છે આપણે વાંજ્યા છીએ સાહેબ. જાહેરમાં કહું છું, કારણ કે મારે એવું નપુંસક સંતાન નથી જોતું સાહેબ. મારું સંતાન સિંહ જેવું હોવું જોઈએ. આ તમે જુઓ, મા બાપને છોકરા મારી દે છે. ગઈકાલની જ વાત, કોઈ દ્રષ્ટાંત નહીં, કોઈ ઉદાહરણ નહીં. અહીંથી નામ ન દેવાય, અહીંથી નામ ન દેવાય. પણ મને પૂછજો, હું એ છોકરાનું નામ દઈશ. વિઠ્ઠલભાઈ, ગઈકાલે એની માના એને માથા ભટકાયા સાહેબ. એ છોકરાએ એની માના ન પીવાની વસ્તુ પીને અને તોય માં એની ભેગી રહે સાહેબ. માતૃ પિતૃ તિરસ્કાર મહાદોષમ. માતા પિતાનો કોઈ દિવસ તમે કથા કરો કે ન કરો એની મારે કોઈ લેવા દેવા નથી. તમે સંધ્યા કરો કે ન કરો એની સાથે મારે કોઈ લેવા દેવા નથી સાહેબ. માળા કરો કે ન કરો કોઈ લેવા દેવા નથી. પણ માતૃ પિતૃ તિરસ્કાર મહાદોષમ. માતા પિતાનો કોઈ દિવસ તિરસ્કાર ન કરવો સાહેબ. આજ લોકો બીજા પાસે જાય ત્યારે વાલા થાય છે. તમારા મા બાપને કોઈક દિવસ બોલાવો, મારી ઘરે આવજો. અમરેલીમાં ટાઈમ મળ્યો તો મારી બા હતું, અમે બાંધીએ છીએ તળે ભાઈ, મા હાથું બાંધીએ છીએ. શું કામ? કે મમ્મી તું મારી ઘરે રહે. કારણ કે મારે બાપ નથી સાહેબ. એ કોની કહેવાની છે? આવું વાત મારી નથી કરતો, સાંપ્રત સમાજની વાત કરું સાહેબ. જે ભગવાન જે દીકરીઓ છે તે એને પણ કહીશ, કારણ કે બ્રાહ્મણ છું સાહેબ. અમે બ્રાહ્મણોએ તમને કીધું જ નથી સાહેબ કોઈ દિવસ. અમે તમારું લીધું જ નથી. અમે વક્તાઓએ અમે જે કઈ છીએ બસ મને શું મળે નહીં, નોટ નેસેસરી ફોર આઈ. કોઈ જરૂર નથી તમારી મારે. 99 ખોટા ભેગા રાખજો, એકાદો સાચો રાખજો સાહેબ, કે જે તમને સાચું કહી શકતો હોય. અકબર રાજા હતો, એની ભેગો એક ગાંડો હતો સાહેબ. ત્યારે દરબારીએ પૂછ્યું કે મહારાજા તમને ગાંડો તમને જેવું તેવું કહે, તો કે સાચો એક જ છે જે મને સાચું કહે છે. કરુણરસ નથી લાવવું મારે, કરુણરસ લાવવા નથી માંગતું, પણ આ વાત સાંપ્રત સમાજની કહું છું. આત્મદેવની કથા આવે એટલે કહું છું. આત્મદેવ એની પત્નીનું નામ છે ધુંધુલી. સંતાન નહોતું. મા બાપ છે પ્રાર્થના કરે સાહેબ, દીકરો થાય એની પ્રાર્થના કરે, મારી ઘરે દીકરો થાય, મારી ઘરે દીકરી થાય. કેટલી કેટલી માનતાઓ કરે છે ને. અમે આ નાળિયેર દેશો ને, અને પછી સંતાન થાય, અને પછી સંતાન મા બાપને કહે. એક દીકરાએ એની માને કીધું કે માં, કઈક પત્નીના વાતમાં આવી ગયો છે, અને દીકરો માને કહે છે કે મમ્મી
તારા પૈસા બોલ. દીકરો એમ કહે છે કે માં તારા પૈસા બોલ. એટલે માં એમ કહે છે બેટા બોલ તું શું છો? તો કે આઈ એમ ટીચર. ટીચર શિક્ષક. હું શિક્ષક છું. કે રાઈટ યુ આર એબ્સોલ્યુટલી રાઈટ બટ આઈ વોન્ટ બુક એન્ડ પેન પ્લીઝ. તારી એક પેન અને બુક લઈને ગઈ જા હાલો. છોકરો હામો બેસ બોલપેન ને કાગળ લઈ છોકરાને કહે છે કે બેટા લક્ષ પેલા તને 9 મહિના પેટમાં રાખ્યો એની કિંમત, 9 મહિને તારો જન્મ થયો એ પ્રસવની પીડાની કિંમત, 9 મહિના તને મોટો કર્યો તને દૂધ પાયું એની કિંમત, તને ભણાવ્યો ગણાવ્યો પરણાવ્યો એની કિંમત. અને ત્યારે શિક્ષક એમ કહે છે કે માં આ તો ઋણ ભગવાને પૂરું ન કરી શકે સાહેબ. સમજાય છે વાત? માતૃ દેવો ભવ પિતૃ દેવો ભવ. ભૂલો ભલે બીજું બધું માં બાપને ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું માં બાપને ભૂલશો નહીં. અગ્નિ આત્મદેવ અને ધુંધુની આત્મદેવ એક સંત પાસે જાય છે. સંતને કહે છે કે મારે એક સંતાન નથી. સંત કહે છે કે તારા ભાગ્યમાં નથી. પણ આત્મદેવ આજીજી કરે છે. આત્મદેવને ફળ આપે છે સંત, કારણ કે સંત સપૂત ને ટુમડા ત્રણેયનો એક જ ભાવ. તારે પણ બોળે નહીં એને તારા ઉપર ભાવ. સાહેબ આત્મદેવ જે છે એ આત્મદેવ ફળ આપે છે. ફળ એની પત્નીને ખવડાવે છે. એ ફળ જે છે એની પત્ની ગાયને ખવડાવે છે. ગાયને ફળ ખવડાવે છે. ત્યાં ગાયને ત્યાં પ્રસવ થાય છે. એનું નામ ગોકર્ણ રાખવામાં આવે છે, કારણ કે એના કાન જે હતા એ ગાય જેવા હતા. અને આ બાજુ ધુંધુલી જે છે એ ધુંધુલીને ત્યાં એની બેનનું બાળક લાવીને મૂકે છે. એનું નામ પાડ્યું છે ધુંધુકાનું. બાળક થયું છે. હવે આ બાળક ધીમે 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 મોટું થાય છે. સાહેબ જેવું બાળક ધીમે 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 મોટું થાય છે, બાળકોને થોડીક હાસ્યની વાતો પણ કરવી છે, કારણ કે મારું મૂળ તો જગ્યાએ સ્વભાવ હતો. મારા ઓથર છે આ બધા ભૂતકાળ. ખરેખર તો મારા ગુરુ છે સાહેબ. દિનેશભાઈ, વિઠ્ઠલભાઈ, અમરેલીના ઘણા લોકો મારા ગુરુ છે સાહેબ. કે આજ મને ક્યાં મોકલી દીધો એમ. મને મારું વતન યાદ આવે સાહેબ. આ કોઈ ખોટી વાત નથી કરતો. મારા યાદ આવે. મારા એટલે મારા પત્ની, મારા બાપ, એ કોઈ નહીં, પણ મારું ગામ મને યાદ આવે સાહેબ. આજ ખાલી રાતે 12 વાગે નક્કી થયું કે કથા કરવી છે, અને કથા નક્કી થઈ ગઈ. દિનેશભાઈ હા પાડી દીધી, ગામે કરી નાખ્યા નક્કી. એમાં શું હતું? જલસો. વિઠ્ઠલભાઈ લેના દેના, મેં કીધું કુછ નહીં, જય સિયારામ. કારણ કે મારે ગામને કેવું છે. ધુંધુકારી મોટો થાય છે. ધીમે 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 મોટો થયો, અને મોટો થયો એટલે સંગ થયો છે. જેવો સંગ એવો રંગ. એટલા માટે કહું છું કે હલકી દોસ્તી ન કરવી સાહેબ. હલકી દોસ્તી તમે કરો એટલે હલકા વિચાર આવે 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 ને આવે જ સાહેબ. આપણે ઊભું કરીએ છીએ ધીરુભાઈ, ઊભું કરીએ છીએ આપણે. નથી ગમતું એવું ઊભું કરીએ, પછી કે મારા મને શનિ નડે છે, મંગળ, શનિ મંગળ કાંઈ નવરા નથી સાહેબ. હા ક્યાંય ને ક્યાંય છે. ભલે જે કહેતા હોય એટલે મુબારક છે, હું કોઈ ધંધો ભાગવા નથી માંગતો. આજે હાથે કઈ
આ તો કહેવાય નહીં પોપ્યુલારિટી ઇઝ એ પેડ. આ પાણીપુરી મારે ખાવી તો હું પાણીપુરી ન ખાઈ શકું સાહેબ, કારણ કે મારી પાસે બેગ છે, ધોતિયો જબ્બો છે મારી પાસે. હું ઊભા ઊભા પાણીપુરી ખાતો હોય તો તમને કહો બાપુ આજ કહેવાય જ નહીં. એટલે મેં હાથે કરીને કેમ કરી એની કરતા સારું ઘરે ખાઈ લઉં. આપણે ઊભું કરીએ છીએ સાહેબ. હલકો સંગ માણસને વિનાશને નોતરે છે. ધુંધુકારી રખડવા માંડ્યો છે, ભટકવા માંડ્યો છે. આ બાજુ આત્મદેવ કંટાળી ગયો કે આની કરતા તો એમને બધું સારું હતું. આની કરતા આત્મદેવ જે છે એ એક વખત રાત્રે બધા સૂતા હોય છે અને આત્મદેવ ઘર છોડીને નીકળી જાય. સાંભળો, જે ઘર નોબત વાગતા રૂડા 36 રાગ, જે બાળક માટે અનેક માનતાઓ કરી, અનેક વ્રત કર્યા, અનેક જપ કર્યા, એ બાળક બગડ્યું છે. એ બાળક બગડ્યું. બાપ કંટાળી ગયો. એક રાત્રે આત્મદેવ જાય છે, ઘર છોડી નીકળી જાય છે. શિવના મંદિરમાં બેઠો હોય છે. રાતનો 12 વાગે છે. રાગની છાયા હોય છે.
છે એ મૃત્યુને મરે છે, ધુધુકારી મોટો થાય છે. એક એક રાગની છાયા આપીશ, એક એક રાગની. કેદાર હોય, માલકોસ હોય, યમનકોડી હોય, કલ્યાણ હોય, એઝ યુ વિશ વોટ યુ વોન્ટ, પણ સાંભળવા વાળો છો સાહેબ. કહેવાનો આશય મારો એ છે, ભાવથી ગાઈએ છીએ. એ તો અમે એમ કે 7 દિવસ પછી ગળું બગડી જાય, નો બગડે છે, વિશ્વાસ ગળા ઉપર રાખે છે, આની ઉપર નથી રાખતા. કહેવાનો આશય ભગવાન આ બાજુ ધુંધુકારી 5 વિષયોમાં ફસાણું છે. 5 વિષયો કે કામ, ક્રોધ, મદ, લોભ, મોહ. આજ હું તમે ફસાણા છીએ સાહેબ. કામ, ક્રોધ, મદ, લોભમાં ફસાણો છે. અને શ્રીમદ ભાગવતમાં એવું લખ્યું છે કે ગણિકા એ, અને ગણિકા શબ્દ હું બની ત્યાં સુધી નથી બોલતો, પણ 5 વિષયો બોલું છું. એ વિષયોમાં જીવ ફસાયો અને જીવને કોલસા નાખીને મારી નાખવામાં આવ્યો છે. કારણ કે આજ દુનિયાની સાહેબ સ્વાર્થ છે. બધાને લખવું હોય તો લખી નાખજો. બધાને સ્વાર્થ છે મનોજભાઈ, દરેકને સ્વાર્થ. મારે કંઈક સ્વાર્થ હોય, હું શરૂઆત મારાથી જ કરીશ કે મારે બહુ મોટું થવું, મારે બહુ આગળ વધવું, મારે મોટું નહીં, મારે પણ એક જ વસ્તુ, કોઈ સ્વાર્થ નહીં. કારણ એક વાત કરી દઉં, 2 મિનિટ સાંભળજો. એક ભાઈનું મૃત્યુ થયું સાહેબ, અમારા બ્રાહ્મણનું, અમારા કુટુંબમાં. અટલી પતિ પત્ની બહુ પ્રેમ કરતા હતા. એમાં એનું મૃત્યુ થયું એટલે અમારે તો કુટુંબની હિસાબે જવું પડે, એટલે હું ગયો. આ સત્ય ઘટના કહું છું, મારી વાત એ કોઈ પેલી કોઈની કીધેલી એ નહીં હોય, વાસ્તવિકતા વધારે હશે. કારણ કે હું લાઈવ બધા કાઢશું સાહેબ. બન્યું એવું કે એનું મૃત્યુ થયું એટલે અમારે બધાએ જવું પડ્યું. એની પત્ની ત્યાં રોતી હતી કે મારો પતિ ગયો, કે મારો સત્ય ઘટના. એ જે કાંઈ બધું સમજાવીને અમે બધા નીકળ્યા અને સ્મશાનમાં બરાબર એને કંઈ અગ્નિદાન જગ્યાએ આપવામાં આવ્યું અને અમે બધા ઊભા હતા. એટલે ઊભા જણાએ કીધું કે દીકરી બહુ નાની છે. આ સાંભળજો, આ વાત એ મૃત્યુવાળાની નથી, આ વાત મારી તમારી છે સાહેબ. એ દીકરીને આપણે વાતું કરતા હતા કે દીકરી નાની છે, પરણાવી દઈએ તો કેમ રહે. એટલે હું બેઠો બેઠો દાંત કાઢતો હતો. મારો સ્વભાવ પહેલેથી એવો. મેં કીધું વડીલો હતા, મેં કીધું મને કે દાંત કેમ કાઢો? કંઈ નહીં, અવશ્ય તો કાઢ્યું છે. એનું મળતું વળતું તો તે મરદા પાસે જઈ અને મેં ખાલી એટલું જ બોલ્યો, જો પસંદ પડે તો જ દાંત દેજો. કે નનામી જતી હતી, એક નનામી જતી હતી, નાની હોવા છતાં નનામી હતી સાહેબ. એક નનામી જતી હતી, નાની હોવા છતાં એ નનામી હતી. પણ જતી હતી એવી રીતે કે કોઈની ચીજ નકામી જતી હતી સાહેબ. આ નકામા કરી નાખે છે મને તમને આ માણસ. કહેવાનો આશય એવું જીવન નથી જીવવું. જીવન એવું જીવવું છે આનંદ કરતા ગાતા ગાતા. મને આ લોકો કેરિયર ગ્રુપ પર શું કામ ગમે છે ખબર? હજી મને એને કોઈ 10 રૂપિયા આપ્યા નથી એટલે વખાણ કરું. આ પૂછો નથી, એની હવન કરવા દો, નથી કથા કરવા દો, પણ મને ગમે શું કામ ખબર? મનોજભાઈ આ તમારા ટીવીમાં બોલજો. એ ગ્રુપ પણ એટલા માટે દાંત જ કરતા હોય, આનંદ જ કરતા હોય. તમારે પેલા મારો મિત્ર છે કે કહી ગયો એટલે મન થાય પછી થઈ કે લઈ આવો દોઢ કરો, લઈ આવો દોઢ કરો. આ એની વાત નથી કરતો. વ્યાસપીઠ ઉપરથી કોઈના વખાણ કે વાત ન કરાય, પણ સમજાવવા તમને એ માગું છું કે નિજ આનંદ નિજ ઓછો, નિત નિરખવા નંદ કુમાર રે, મારે આંગણે રોજ દિવાળી. કહેવાનો આશય એની મૃત્યુનો ભય નથી. આપણે 2-3 દિવસ ત્યાં ગાંઠિયા જમણ કરીએ જ કરી વિઠ્ઠલભાઈ, તરબૂચ ને ગાંઠિયા ને અમારા ભગવાનભાઈ હોય ને અમારા દિનેશભાઈ હોય ને મગાવો તરબૂચ. આ બેઠા બેઠા ખાય તરબૂચ. શું કામ? નિત આનંદ નિત ઓછો.
આજ તો માણસ કોર્સ બની ગયો બેઠો હોય છે દિનેશ આમ જ બેઠો હોય. એટલે કંઈક દાંત ક્યાંક મરી જાય તો બાળી નાખશે બધા ભેગા થઈ. અને આવી કથા કરવાનું જ કે હવે એ કથા શું કરે ભાઈ? તો તું ન કરતો કઈ નહીં, કોઈ કરે છે કરવા દે ને ભાઈ. કોઈ કર્મ સત્કર્મનું કરે છે, કોઈ સમૂહ લગ્ન કરે છે કરવા દે, કોઈ 5 માણસને ખવડાવે છે ખાવા દે ભાઈ, સારું કરે છે ને, કંઈક કરે છે ને. કરે કે ફલાણા સંતો આ કરે છે ને. આ તારી જે કંઈક ચોલામાં ટાંગા ભરાવી નથી દેતા, કંઈક કરે છે, સત્કર્મ કરે છે. કહેવાનો આશય મારો એ છે કે આ બાજુ આત્મદેવ જે છે એનું મૃત્યુ થયું છે, ધુંધુકારીનું મૃત્યુ થયું છે, અને ધુંધુકારી જે છે એ પ્રેત થયો છે. અહમ પ્રેત તત્વાહ. ભૂત પલિતની વાત કહેવા નથી માંગતો, મારી વાતને સમજો. ભૂત પલિતની વાતને કહેવા નથી માંગતો, પણ પ્રેત થયો છે આ બાજુ. વર્ષો પછી એનો ભાઈ પોકરણ આવે છે. પોકરણ જૂના ઘરમાં રાત્રે સૂતા હોય છે, સુતા સુતા કોઈ રોતું હોય એવો અવાજ આવે છે. કારણ કે ભાઈ મરે બહુ સાંભળે, ભાઈ મરે બહુ સાંભળે, બેની મરે 10 જાય, નામ પરમાં જેના મા બાપ મરે ને 4 વાના હોય. ભાઈ મર્યો છે. આ બાજુ જોડે છે ગોકર્ણ, મહાપંડિત, મહાજ્ઞાની. કોણ 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 જોવે છે? કરેલા કર્મના બદલા દેવા તો પડે છે. આ બાજુ ધુંધુકારી રુદન કરે છે કે ભાઈ. ત્યારે ગોકર્ણ કહે છે કે કોણ ભાઈ? તો કે હું તારો ભાઈ ધુંધુકારી. તો કે તારી દશા આવી કાં થઈ ભાઈ? તારી દશા આવી કાં થઈ? તારી દશા આવી કાં થઈ? ત્યારે કહે છે કે મેં બહુ પાપ કર્યા છે. તો કે મેં નારાયણમણી કર્યું, મેં બધું જ કર્યું, પણ હે ધુંધુકારી તારો મોક્ષ હતો કે ના? મેં એટલા અકર્મ કર્યા. અને ત્યારે જેસલ કહે છે રોજ કોને દોડા દે, આવા દુઃખ કોને આગળ દાઉં. એમ જાણજો કે છે એ મારો રૂપિયો રૂવે માયલો ભીતર જ રે.
સમજાવે છે કે ભાઈ હું તારા માટે કંઈક કરી